ચાલો, તો એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરતા હતા વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. તો એની અંદર આપણો ટોપિક જે 3.5 છે, તો ટોપિક આપણો 3.5 હતો વિદ્યુત વિભાજનીય કોષ. વિદ્યુત વિભાજનીય કોષ, વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન અને વિદ્યુત વિભાજન. તો એની અંદર ટૂંકમાં ઝડપથી રિવિઝન કરાવી દઉં તમને એટલે ખ્યાલ આવી જાય કે વિદ્યુત વિભાજન. તો એની અંદર તમને બધાને ખબર છે કે જ્યારે આપણે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા કરતા હોય તો એની અંદર આપણે ખબર છે કે બે વસ્તુ હોય. શું હોય? એક એનોડ હોય અને એક શું હોય? કેથોડ. તો એની અંદર સૌ પ્રથમ તમને બધાને ખબર છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક રિડક્શન કરતા હોય તો એનોડ છે એ શું થાય છે? તો એનોડ છે એ ઓગળે છે અને કેથોડ ઉપર છે એ શું થશે? તો કેથોડ ઉપર છે એ ધાતુ છે એ શું થશે? જમા થાય છે. તો એની અંદર તમને ગયા લેક્ચરની અંદર છે એ સમજાયું હતું કે ભાઈ કેથોડ ઉપર જે ધાતુ છે એ જે જમા થાય છે એનો જથ્થો કોના ઉપર આધાર રાખે? તો એ આપણે શોધવા માટે ફેરેડે નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું? તો ફેરેડે નામના વૈજ્ઞાનિકે છે એ બે આપને નિયમો આપ્યા હતા અને એ બે નિયમો આપણે છે માઇકલ ફેરેડેના બે નિયમો છે એ આપણે ગયા લેક્ચરની અંદર જોયા હતા. તો એની અંદર ટૂંકમાં કહી દઉં તમને કે ભાઈ પ્રથમ નિયમ. તો પ્રથમ નિયમ શું હતો? કે ભાઈ પ્રથમ નિયમ છે એ કોના સમપ્રમાણમાં હોય? તો કે ભાઈ જમા થતો જે ધાતુનો જથ્થો છે તો એ ધાતુનો જથ્થો છે એ કોના સમપ્રમાણમાં હોય? તો એ કોના સમપ્રમાણની અંદર? કે ભાઈ વિદ્યુતનો જથ્થા છે એ વિદ્યુતનો જથ્થો તમે પસાર કરો છો તો એ વિદ્યુતના જથ્થાના તો વિદ્યુતના છે એ વિદ્યુતના શું થશે? જથ્થાના છે એ જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો એની અંદર પહેલો નિયમ બધાને આવડતો જ હશે, ફિઝિક્સની અંદર પણ તમે ભણતા જ હશો, ફેરેડેનો પ્રથમ નિયમ અને દ્વિતીયક બીજો નિયમ. તો એની અંદર તમને બધાને ખબર જ છે કે ભાઈ જેટલો તમે વિદ્યુત પ્રવાહ છે એનો જથ્થો છે એ તમે પસાર કરશો એટલો શું થશે? તો એ ધાતુનો જથ્થો છે એ કેથોડ ઉપર જમા થશે. તો ગયા લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા. તો બીજો નિયમ, તો દ્વિતીયક નિયમ શું કહે છે? તો દ્વિતીયક નિયમ છે કે ભાઈ હવે વિદ્યુતનો જથ્થો તમે છે એ શું કરો છો? તો સમાન છે. તો વિદ્યુતનો જથ્થો છે એ તમે અચળ રાખો છો પણ તેમાં તમે છે એ શું કરો છો કે ભાઈ જુદા જુદા છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણો લ્યો છો. તો જ્યારે તમે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એ જુદા જુદા લ્યો છો ત્યારે જે ધાતુનો જથ્થો છે એ જમા થશે કેથોડ ઉપર. તો એ ધાતુનો જથ્થો છે એ કોના ઉપર આધાર રાખશે? તો એ ધાતુનો જથ્થો છે તો તે વિદ્યુત વિભાજ્ય છે તો એના રાસાયણિક તુલ્યભારના સમપ્રમાણમાં હશે. કોના સમપ્રમાણની અંદર? તેના રાસાયણિક છે એ રાસાયણિક તુલ્યભારના છે એ તુલ્યભારના સમપ્રમાણની અંદર હશે. તો એની અંદર રાસાયણિક તુલ્યભાર છે કોને કહેવાય? તો એ પણ વાત કરી હતી કે ભાઈ ધાતુનું પરમાણ્વીય દળ છેદમાં ધન આયનનું રિડક્શન કરવા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ કોના સમપ્રમાણમાં? રાસાયણિક તુલ્યાંક છે એ રાસાયણિક તુલ્યાંકના સમપ્રમાણની અંદર હોય છે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી સમજ્યા હતા, ઝડપથી તમને રિવિઝન કરાવી દીધું. હવે આપણે એની અંદર છે એ વાત કરવાની છે. તો એની અંદર જે ફેરેડેના નિયમ છે એના ઉપરથી આપણે કે ભાઈ ધાતુ નિક્ષેપિત થાય છે અથવા જે વપરાયેલ જથ્થો છે તો એ પસાર થતા વિદ્યુત પ્રવાહના છે એ જથ્થા પરથી ગણી શકાય છે. તો હવે એની અંદર આપણે જોઈએ તો એની અંદર જો અચળ પ્રવાહ રાખવામાં આવે તો એ તો આપણે 10મા ધોરણથી તમને ભણતા આવો છો કે જો પ્રવાહ છે એ પ્રવાહ તમે અચળ રાખો છો તો પસાર થયેલો વિદ્યુતનો જથ્થો છે એના માટેનું સમીકરણ તમને આવડે જ છે કે ભાઈ વિદ્યુતનો જથ્થો છે તો એ વિદ્યુતનો જથ્થો કેવી રીતે મેળવો છો? તો 10મા ધોરણની અંદર પણ ભણી ગયા અને અત્યારે તમે ફિઝિક્સની અંદર પણ ભણતા હશો કે ભાઈ Q = I × T. સમીકરણ બધાને આવડતું જ હશે. Q એટલે શું થશે? વિદ્યુત ભારનો જથ્થો. I એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ. અને T એટલે શું થશે? તો કે T એટલે છે એ ટાઈમ, સેકન્ડ. રેડી? હાલો, તો Q નો એકમ શું થશે? તો Q નો એકમ છે એ કુલંબ. વિદ્યુત ભારનો જથ્થો છે એ શેમાં મપાય? કુલંબમાં.
ત્યાર પછી I છે તો I એટલે શું થશે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ છે એ શેમાં મપાય એમ્પિયરમાં, શેની અંદર એનો એકમ શું છે એમ્પિયર, અને ત્યાર પછી T, તો T એટલે શું છે સમય, તો એની અંદર છે એ સમય, તો એ શેની અંદર માપશું આપણે સેકન્ડમાં. ઓકે, હાલો તો બધાને છે એ સૂત્ર આવડે છે કે ભાઈ વિદ્યુત ભારનો જથ્થો તમારે માપવો હોય તો Q ઇક્વલ ટુ શું થશે IT. તો હવે આપણે એની અંદર એક ઉદાહરણ લઈને જોઈએ. તો ઉદાહરણ તરીકે આપણે એક સિલ્વર છે, તો એ સિલ્વરની વાત કરીએ તો ધારો કે તમારી પાસે Ag પ્લસ એકવીસ છે. શું છે હવે જો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો, JEE અને નીટમાંથી છે આમાંથી MCQ પૂછાશે. MCQ છે એ બહુ મહત્વના છે, કુલમ અને ફેરેડે ઉપરથી આપણે છે એ દાખલાઓ આવશે અને MCQ આવશે. હવે જો Ag પ્લસ એકવીસ છે તો હવે આ શું કરશે, તો આને એક ઇલેક્ટ્રોન છે એ મેળવશે, તો એક ઇલેક્ટ્રોન મેળવશે તો શું બની જશે Ag સોલિડ. ઓકે, તો હવે જો તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ અહીંયા Ag છે તો Ag ના કેટલા મોલ છે 1 મોલ, તો 1 મોલ છે તો એની અંદર કેટલા મોલ તમારે ઇલેક્ટ્રોન આપવા જોશે, તો કે 1 મોલ છે ઇલેક્ટ્રોન તમે આપો તો 1 મોલ તમને શું મળશે Ag, એટલે 1 મોલ, ખાસ અહીંયા બધા ધ્યાન આપજો, 1 મોલ સિલ્વર આયન, સિલ્વર આયન એટલે શું થશે Ag પ્લસ, તો Ag પ્લસ છે ઈ આયનના રિડક્શન માટે એનું શું કરવું છે તમારે રિડક્શન, એટલે Ag પ્લસ માંથી તમારે શું બનાવવું છે Ag બનાવવું છે. તો એ Ag બનાવવા માટે તમારે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે, તો કે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો એની અંદર 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર તમને બધાને ખબર છે, ચાલો એ પછી સમજાવું, પહેલા હવે આના થોડાક 2-3 ઉદાહરણ આપી દઉં કે ભાઈ તમે આમ લખ્યું Ag પ્લસ ની અંદર 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. બીજું ઉદાહરણ આપું તમને, કોપરનો આયન, તો Cu+2, તો Cu+2 છે એનું રિડક્શન કરવા માટે તમારે શું કરવું જોશે, તો કે 2 મોલ ઇલેક્ટ્રોન આપશો ત્યારે છે એ શું મળશે Cu સોલિડ. તો જો અહીંયા છે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી કે ભાઈ 1 મોલ Cu+2 આયનનું રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોન છે એ જરૂર પડે છે. તો એવી જ રીતે હજી એક ઉદાહરણ આપું તમને કે ભાઈ Al+3 લ્યો 21. ઓકે, તો Al+3 છે એ શું કરશે 3 ઇલેક્ટ્રોન છે એ મેળવશે અને શું થશે Al સોલિડ બનશે. ઓકે, તો તમને બધાને ખ્યાલ ખબર પડી ગઈ કે ભાઈ 1 મોલ Al+3 છે તો Al+3 નું રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે, તો કે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. ઓકે, ખબર પડી ગઈ. હવે તમને આપણે વાત કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે કે આ ઇલેક્ટ્રોન પરનો વીજભાર 10મા ધોરણથી તમે ભણતા આવો છો, તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો હોય, તો 1 ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર, હું શું કહું છું બધાનું ધ્યાન અહીંયા, 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર, તો 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય, તો એ તમે 10મા ધોરણથી ભણતા આવો છો કે ભાઈ 1.6021 ગુણ્યા 10⁻⁻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 ⁻
તમે છે કદાચ 10મા ધોરણની અંદર આમ લખતા હતા 1.6, અહીંયા પરફેક્ટ આંકડો લીધો છે આપણે, એટલે અહીંયા 1.6021. ઓકે, નગર છે અત્યાર સુધી કદાચ તમે એમ લખતા હશો 1.6, તોય વાંધો નહીં. હાલો, હવે એક ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો થયો? તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર એટલો થયો. તમને બધાને ખબર છે કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન ઉપરનો વીજભાર શોધવો છે તમારે. શેનો શોધવો છે? 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો, તો 1 મોલ ઇલેક્ટ્રોનનો શું શોધવો છે? વીજભાર. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર તમારે શોધવો હોય તો તમને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે લ્યો તો 1 મોલ, એટલે આપણે 11મા ધોરણની અંદર તમને સમજાવ્યું હતું કે ભાઈ 1 મોલ એટલે શું? તો કે 1 મોલ એટલે તમને ખબર છે કે કન્યા જેટલી સંખ્યા હોય એવોગ્રેડો. તો એવોગ્રેડો એટલે તમે શું લખો? Na ગુણ્યા, જો એવોગ્રેડો એટલે તમને ખબર હશે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો અહીંયા હું અત્યારે સિમ્બોલ લખું છું. Na
તો n એ ગુણ્યા શું કરવાનું 1.6021 ગુણ્યા 10⁻⁻19 કુલમ. ઓકે, હાલો હવે અહીંયા તમે કિંમત મૂકી દો. કોની કિંમત મૂકી દો? n a ની. તો n a ની એટલે તમને ખબર છે કે એવોગ્રેડો આંક. તો એવોગ્રેડો આંક એટલે શું થશે? તો એવોગ્રેડો આંક એટલે 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 23. તો 6.022 ગુણ્યા 10 ની 23 ગુણ્યા 1.6021 ગુણ્યા 10⁻⁻19. ઓકે, હાલો તો હવે આની અંદર છે એ તમે સાદુરૂપ આપશો. તો સાદુરૂપ આપતા શું થશે? તો એની અંદર છે એ આપણે સાદુરૂપ આપવું હોય તો એની અંદર 96,000 આન્સર શું આવશે? 96,487. હવે જો 6.022 ઇન્ટુ 10⁻23 અને એનો એકમ આપણે મોલ ઇનવર્સ શું થશે? મોલ ઇનવર્સ. અને આ જે છે તો એ વીજભાર છે તો એનો એકમ શું થશે? કુલમ. તો શું થશે આખો એકમ? કે ભાઈ 96,427 કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ આનો એકમ. ઓકે, તો એની અંદર છે 96,487 કુલમ મોલ ઇનવર્સ. અને વિદ્યુતનો જે આ જથ્થો આપને મળ્યો, શું મળ્યો? વિદ્યુતનો જે જથ્થો આપને મળ્યો કેટલો મળ્યો? 96,487 કુલમ મોલ ઇનવર્સ. તો આ જે જથ્થો વિદ્યાર્થી મિત્રો આપને મળ્યો એને વિદ્યુત છે, વિદ્યુતના આ જથ્થાને શું કહેવાય છે? ફેરાડે કહેવાય છે. એટલે આ જથ્થાને શું કહેવાય? ફેરાડે કહેવાય છે. અને ફેરાડે અચળાંક છે એટલા માટે આપણે એની સંજ્ઞા શું આપીએ છીએ? તો એની સંજ્ઞા શું આપીએ છીએ? કેપિટલ F. તો F વડે દર્શાવવામાં આવે છે. અને 1F તમને કે શું કે? 1F. તો 1F કે તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ એનું મૂલ્ય કેટલું થશે? 96,487 કુલમ મોલ ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. ઓકે, ઘણી વખત છે એ શું હશે? તો 96,487 ના બદલે છે એ આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ફેરેડે અચળાંકનું મૂલ્ય શું લેવામાં આવે છે? 96,500 કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ. પણ આ મૂલ્ય આપણે અત્યારે ક્યાંય લેવાનું નથી. આપણે હંમેશા છે નીટની અંદર, JEE ની અંદર, ગુજકેટની અંદર કે બોર્ડની પરીક્ષાની અંદર આપણે આ એક્ઝેક્ટ વેલ્યુ જ લેજો 96,487. બાકી 96,000 છે એ 500 છે એ પણ તમે લઈ શકો. ઓકે, હાલ હવે એના ઉપરથી આપણે છે એ શું વાત કરીએ? તો એના ઉપરથી આપણે છે એ 2-3 ઉદાહરણ આપ્યા છે. તો એ ઉદાહરણ આપણે સમજીએ કે ભાઈ પહેલું ઉદાહરણ Mg નું છે. શેનું છે? Mg+2 આયનનું. તો Mg+2 આયન છે એકવીયસ. હવે આનું રિડક્શન કરવું છે તમારે. તો રિડક્શન કરવું હોય તો તરત જ તમને ખબર પડી જાય કે ભાઈ આનું રિડક્શન કરવું હશે તો રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો કેટલા છે? +2. એટલે 2 મોલ છે એ શું કરશો તમે? ઇલેક્ટ્રોન છે એ 2 મોલ ઇલેક્ટ્રોન આપશો એટલે શું થશે? Mg છે Mg શું થઈ જશે? સોલિડ. ઓકે, હાલો તો એની અંદર હવે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તમને એમ ખબર પડી જશે કે ભાઈ આની અંદર કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી. તો કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી? તો કે 2 મોલ ઇલેક્ટ્રોનની રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડી. તો આની અંદર તમારે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવો જોશે? વિદ્યુત પ્રવાહનો જથ્થો તો જો 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો 1 મોલ ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુત ભારનો જથ્થો હમણાં આપણે મેળવો. કેટલો મેળવો? 1 ફેરેડે. અને 1 ફેરેડે એટલે એનો છે શું થશે કે ભાઈ એની કિંમત શું થશે? 96,487. તો અહીંયા તમારે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. તો અહીંયા તમારે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરવો જોશે? તો કે 2 ફેરેડે જેટલો પસાર કરવો જોશે. ઓકે, હાલો એવી જ રીતે હું તમને એમ કહું એલ્યુમિનિયમ+3. તો એલ્યુમિનિયમ+3 એટલે એલ્યુમિનિયમ આયન છે એનું તમારે રિડક્શન કરવું હોય તો રિડક્શન કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો કે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. અહીંયા +3 છે એટલે 3 મોલ ઇલેક્ટ્રોન તમારે આપવા પડે એટલે શું બની જશે? એલ્યુમિનિયમ સોલિડ. તો અહીંયા છે કેટલા મોલની જરૂર પડી? 3 મોલની. તો 3 મોલની જરૂર પડી તો તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે ત્યાં તમારે કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર કરવો જોશે? તો કેટલો વિદ્યુત ભારનો જથ્થો?
3 ફેરેડે અને જો તમારે એની કિંમત મેળવવી હોય તો 3 ગુણ્યા શું કરી નાખવાનું 96,487 કુલમ ઇન્ટુ મોલ ઇનવર્સ. તો કેલ્ક્યુલેશન કરો, જે સાદુરૂપ તમને આન્સર મળશે તો એ આન્સર છે એટલો તમારે વિદ્યુત ભારનો જથ્થો છે એ શું કરવું જોશે, પસાર કરવો જોશે. ઓકે, હાલો. તો એની અંદર કે વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતો વીજભાર વિદ્યુત પ્રવાહ છે એમ્પિયરમાં અને સમય છે એ સેકન્ડના ગુણાકાર બરાબર હોય છે. તો ધાતુના છે એ વ્યાપારિક ઉત્પાદન માટે જો આપણે 5000 જેટલો ઊંચો પ્રવાહ ઉપયોગમાં લઈએ તો એ શું થશે, કેટલો 5000 એટલે 50000. તો એની અંદર તમારે છે એક ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ધાતુના ઉત્પાદનની અંદર તમે 50000, તો એ 50000 છે એ શું કીધું, એમ્પિયર. તો 50000 એમ્પિયર જેટલો તમે વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરો છો. તો એ પસાર એટલો ઊંચો પ્રવાહ તમે ઉપયોગમાં લ્યો છો તો જે લગભગ છે એ શું થશે, તો જે લગભગ છે એ કોના જેટલું 0.518, તો 0.518 ફેરેડે પ્રતિ સેકન્ડ જેટલો થશે, ફેરેડે પ્રતિ સેકન્ડ જેટલો થશે. તો આ કોના સૂત્ર ઉપરથી એને મેળવ્યું છે, તો કે ભાઈ Q બરાબર IT. શું કર્યું છે, Q બરાબર IT. તો એને છે વિદ્યુત પ્રવાહનો વિદ્યુત ભાર છે એ એમ્પિયરમાં લીધો અને સમય છે એ શેની અંદર લીધો, સેકન્ડમાં. અને એને પછી છે એ શેમાં ફેરવી નાખ્યા, તો એ શેમાં ફેરવી નાખ્યા, ફેરેડેમાં. અને પ્રતિ સેકન્ડ જેટલો છે એ કેટલો 0.518 પ્રતિ સેકન્ડ જેટલો છે એ વિદ્યુત ભારનો જથ્થો જોશે. ઓકે, હાલો. તો એની અંદર છે એ આપણે કઈ રીતે આ દાખલો છે એ શોધ્યો, તો એ તમને હમણાં એક નીચેનું ઉદાહરણ આપ્યું છે, એ નીચેના ઉદાહરણ ઉપરથી પણ તમને ખબર પડી જશે. ઓકે, હાલો. જો કોયડો જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો કોયડાની અંદર તમને શું કીધું છે, તો કોયડો 3.10. તો કોયડાની અંદર CuSO4 નું દ્રાવણ લીધું છે. શેનું દ્રાવણ લીધું છે, CuSO4 નું, એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો કોપર સલ્ફેટનું દ્રાવણમાં 10 મિનિટ માટે, કેટલા મિનિટ, આપણે પ્રવાહ છે કેટલા મિનિટ, 10 મિનિટ. તો 10 મિનિટ માટે 1.5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરો છો. કેટલો, 1.5 એમ્પિયર. તો 1.5 એમ્પિયર પ્રવાહ વડે છે એ શું કરવામાં આવ્યું છે, વિદ્યુત વિભાજિત કરવામાં આવ્યું છે. તો કેથોડ ઉપર નિક્ષેપિત થયેલા કોપરનું દળ શોધવાનું છે. તો હવે જો, તો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ. તો આની અંદર શું આપેલું છે, હાલો એ લખી નાખીએ. ટી સમય આપેલો છે, સમય કેટલો આપ્યો છે, 10 મિનિટ. કેટલો આપ્યો છે, 10 મિનિટ. તો સેકન્ડ કેટલી થશે, 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ. સેકન્ડમાં ફેરવવો જોશે ને. હાલો, હવે એની અંદર શું આપ્યું છે, વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ એટલે તમને ખબર છે, હમણાં જ કીધું I. તો I કેટલો આપ્યો છે, 1.5 એમ્પિયર. અને તમારે શું શોધવાનું છે, તો તમારે શું શોધવાનું છે, તો તમારે વિદ્યુત ભારનો જથ્થો શોધવાનો છે. અને વિદ્યુત ભારનો જથ્થો શોધો અને એના ઉપરથી તમારે શું કરવાનું છે કે કોપર છે કેથોડ ઉપર કેટલી જમા થઈ હશે તો એ તમને શોધતા આવડવું જોઈએ. હાલો, પહેલા વિદ્યુત ભારનો જથ્થો શોધવો છે એટલે તમને બધાને ખબર છે Q. તો Q ઇક્વલ ટુ શું થાય, હમણાં જ ભણી ગયા, I ઇન્ટુ ટી. ઓકે, હાલો I. તો I એટલે તમને ખબર છે કે એમ્પિયર, કેટલા એમ્પિયર છે, 1.5 એમ્પિયર. ઓકે, ગુણ્યા ટી કેટલી સેકન્ડ છે, 600 સેકન્ડ. હાલો, તો 1.5 ઇન્ટુ 600 સેકન્ડ એટલે શું થઈ જશે, 900. તો 900 કુલમ શું થયો, તમને વિદ્યુત ભારનો જથ્થો મળ્યો. તો વિદ્યુત ભાર તમે કેટલો પસાર કર્યો છે, તો વિદ્યુત ભાર છે એ તમે 900 કુલમ જેટલો પસાર કરેલો છે. હવે આપણે શું કરવું છે, તો એની પ્રક્રિયા તમને બધાને કીધું, Cu+2 aqueous કોપર છે ને, તો Cu+2 aqueous છે. તો અહીંયા કેટલા મોલ ઇલેક્ટ્રોન, તો કે 2 મોલ ઇલેક્ટ્રોન. તો 2 મોલ ઇલેક્ટ્રોન છે એ 2 મોલ ઇલેક્ટ્રોન તમે આપશો એટલે શું થશે, રિડક્શન થઈ અને Cu સોલિડ મળશે. હવે જો કાંઈ નથી કરવાનું, આવા MCQ બહુ પૂછાશે નીટ અને JEE માં. આપણે ખાલી ને ખાલી એની અંદર ત્રિરાશિ મુકતા આપને આવડવી જોઈએ. તો 1 મોલ અથવા તમને ખબર છે કે ભાઈ 1 મોલ તમારે આ Cu કેટલા મોલ છે, અહીંયા 1 મોલ છે. તો
તો 1 મોલ Cu અથવા તો એનો શું લઈ લો તમે પરમાણ્વીય દળ કેટલો હોય કોપરનો 63 ગ્રામ કેટલો છે 63 તો 63 ગ્રામ Cu નિક્ષેપિત કરવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોન તો કે 2 મોલ ઇલેક્ટ્રોન તો કેટલો વિદ્યુત પ્રવાહનો જથ્થો પસાર કરવો પડે તો કે ભાઈ 2 ફેરેડે જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર કરવો પડે પણ તમે જો 2 ફેરેડે નથી પસાર કર્યો તમે તો 900 કુલંબ જ કર્યો છે એટલે ત્રિરાશિ મૂકવાની છે હાલો હું શીખવાડું કે ભાઈ 1 મોલ અથવા એનો પરમાણ્વીય દળો કોઈ પણ ઉદાહરણ આપ્યું અહીંયા કોપરનું આપ્યું છે એલ્યુમિનિયમનું આપ્યું હોય તો ભલે મેગ્નેશિયમનું આપ્યું હોય તો ભલે 1 મોલ અથવા 63 ગ્રામ તો 63 ગ્રામ Cu નિક્ષેપિત કરવા માટે Cu નિક્ષેપિત કરવા માટે 2 ફેરેડે તો જો કેટલા ફેરેડેની જરૂર પડે છે 2 ફેરેડે વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે પણ 2 ફેરેડે એટલે તમને ખબર છે 2 ગુણ્યા શું કરી નાખવાનું 96487 ઓકે તો હવે તમારે એની અંદર છે કેટલો પસાર કર્યો છે તો એની અંદર છે તમે 2 ગુણ્યા 96487 કુલમ જેટલો વિદ્યુત ભાર છે એ જો પસાર કરો તમે તો તમને કેટલા ગ્રામ તો કે ભાઈ 63 ગ્રામ કોપર છે એ કોપર નિક્ષેપિત થશે પણ તમે તો કેટલો જમા કર્યો છે તો કે ભાઈ 900 કુલમ તમે 900 કુલમ શોધી લીધું ને આગળ તો 900 કુલમ છે એ કુલમ માટે નિક્ષેપિત થયેલ કોપરનું દળ તો નિક્ષેપિત થયેલ Cu નું દળ તમારે ગણવું છે એટલે ત્રિરાશિ જ મૂકવાની છે તો એની અંદર શું થઈ જશે 63 ગુણ્યા 900 અપોન છે એ શું થશે 2 ગુણ્યા 96487 એટલે 63 ગ્રામ પ્રતિ મોલ અથવા મોલ ઇનવર્સ ઇન્ટુ શું થઈ જશે કેટલો પસાર કર્યો 900 કુલમ છેદમાં તો છેદમાં શું થઈ જશે તો છેદમાં છે 2 ગુણ્યા 96487 કુલમ ઓકે હાલો હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખો તો કેલ્ક્યુલેશન કરતા તમને મળશે 0.2938 ગ્રામ 0.2938 ગ્રામ ઓકે હાલો તો એટલો જથ્થો છે એ શું થશે કેથોડ ઉપર છે એ જમા થશે તો આવા ઘણા બધા દાખલાઓ છે એ દાખલાઓ MCQ ની અંદર છે એ JEE નીટ અને બોર્ડની પરીક્ષાની અંદર અને ગુજકેટની પરીક્ષાની અંદર તમને છે એ તમને જોવા મળશે એટલે પ્રક્રિયા કઈ આપેલી છે કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર કરેલો છે કેટલા ફેરેડે અથવા તો કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો એ બધું જ વ્યવસ્થિત રીતે સમજશો એટલે એક પણ MCQ આનો છે એ ખોટો પડશે નહીં ઓકે હાલો તો એની અંદર છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો શું કરજો તો બધા જ વિદ્યાર્થી મિત્રો આ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ કરી નાખવાનું છે ઓકે હાલો તો એની અંદર આપણે વાત કરી તો કયો ટોપિક વિદ્યુત વિભાજનીય કોષ વાળો ટોપિક છે એ પૂરો કર્યો હવે ત્યાર પછીનો જે ટોપિક છે એ પણ મોસ્ટ આઈએમપી છે અને એ પણ આપને છે એ આવડવો જોઈએ તો ત્યાર પછીનો ટોપિક છે વિદ્યુત વિભાજનીય નિપજો તો વિદ્યુત વિભાજનીય નિપજો છે એનો આપણે શું કરવાનો છે અભ્યાસ કરવાનો છે હાલો તો એની અંદર લગભગ આ ચેપ્ટરનો આપણે લાસ્ટ ટોપિક જ છે તો એની અંદર વિદ્યુત વિભાજનીય નિપજો છે એનો આપણે અભ્યાસ કરીએ વિદ્યુત વિભાજન તો વિદ્યુત વિભાજનની નિપજો તો એની અંદર આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ટોપિક છે આમાંથી પણ ઘણી વખત છે એ શું થાય છે તો MCQ છે એ MCQ પૂછાય છે તો વિદ્યુત વિભાજનીય જે નિપજોનો આધાર છે તો એ કોના ઉપર આધાર રાખે તો વિદ્યુત વિભાજનીય નિપજનો વિદ્યુત વિભાજનની નિપજનો આધાર તો એ નિપજનો આધાર છે એ કોના ઉપર આધાર રાખશે તો એ નિપજનો આધાર છે વિદ્યુત વિભાજીય પદાર્થના સ્વભાવ પર અને ઉપયોગમાં કરેલ વિદ્યુત ધ્રુવો પર આધાર રાખશે બે ઉપર આધાર રાખશે તો પહેલું
તો પેલું કોના ઉપર આધાર રાખશે? તો પેલું છે વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ. તો વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર, વિદ્યુત વિભાજિત પદાર્થના સ્વભાવ પર અને ઉપયોગમાં કરેલા વિદ્યુત ધ્રુવો પર પણ આધાર રાખે છે. કોના ઉપર? વિદ્યુત ધ્રુવો. તો વિદ્યુત ધ્રુવો પર છે એ પણ શું કરે છે? આધાર રાખે છે. ઓકે, હાલો. ત્યાર પછી તમને મેં આગળ પણ આપણે વાત કરી હતી કે ભાઈ હાઇડ્રોજન કોષ જે ભણ્યા હતા એની અંદર પણ મેં તમને સમજાવ્યું હતું કે જો વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય લેવામાં આવે, જો વિદ્યુત ધ્રુવો છે એ શું કરવામાં આવે? નિષ્ક્રિય. તો તમને બધાને ખબર છે કે કયા વિદ્યુત ધ્રુવો છે એ નિષ્ક્રિય હોય છે. તો તમને ખબર જ છે કે નિષ્ક્રિય ધાતુ પ્લેટિનિયમ અને ગોલ્ડ, ક્યાં વિદ્યુત ધ્રુવો લેવામાં આવે? એક તો પ્લેટિનિયમ અને બીજો છે એ શું થશે? ગોલ્ડ. તો આ નિષ્ક્રિય ધાતુ છે ને, તો પ્લેટિનિયમ અને ગોલ્ડના છે એ શું લેવામાં આવે? નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો તરીકે જો ઉપયોગમાં લેવામાં આવે. તો આપણે હાઇડ્રોજન કોષની અંદર આગળ સમજી જ ગયા હતા કે ભાઈ પ્લેટિનિયમ અને ગોલ્ડ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે એ લેવામાં આવે તો તે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. શું નથી કરતા? રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો રાસાયણિક પ્રક્રિયામાં છે એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. ઓકે, તો તમને બધાને ખ્યાલ જ હશે. અને એ માત્ર ને માત્ર શું કરે છે? તો પ્રક્રિયા થવા માટે સપાટી પૂરી પાડે છે. તો એ પણ આપણે આગળ સમજી ગયા છીએ. તો પ્રક્રિયા થવા માટે શું કરે છે? તો પ્રક્રિયા થવા માટે સપાટી છે એ સપાટી શું કરે છે? પૂરી પાડે છે. શું કરે છે? સપાટી છે એ સપાટી પૂરી પાડે છે. ઓકે, તો એની અંદર છે એ જો વિદ્યુત ધ્રુવો છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરશું તો એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને માત્ર ને માત્ર છે એ શું કરે છે? તો એ માત્ર ને માત્ર છે એ સપાટી પૂરી પાડે છે. એટલે ઇલેક્ટ્રોનનો સ્ત્રોત છે એના વહન માટેનું કાર્ય કરે છે. અને બીજી તરફ જો વિદ્યુત ધ્રુવો સક્રિય હોય, કેવા વિદ્યુત ધ્રુવો હોય? જો વિદ્યુત ધ્રુવો છે એ કેવા હોય? સક્રિય. તો વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવો સક્રિય હોય, ઓલા નિષ્ક્રિય હતા. તો આ સક્રિય વિદ્યુત ધ્રુવો લેવામાં આવશે તો એ શું કરશે? તો એ વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લેશે. અને વિદ્યુત ધ્રુવીય પ્રક્રિયામાં ભાગ લેવાના કારણે કે ભાઈ વિદ્યુત વિભાજનની જે નિપજ છે એ નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવો માટે પણ અલગ અલગ રહેશે. એટલે જો કોઈ પણ તમે છે એ રિડક્શન કરતા હોય એની અંદર જો નિષ્ક્રિય છે એ વિદ્યુત ધ્રુવો લીધા હોય તો એ નિપજ જુદી મળે, અને સક્રિય વિદ્યુત ધ્રુવો લ્યો તો સક્રિય વિદ્યુત ધ્રુવો લ્યો તો એના ઉપર પ્રક્રિયા થઈ અને પણ નિપજ છે એ કેવી મળશે? અલગ રહેશે. ઓકે, હાલો. તો વિદ્યુત વિભાજનીય નિપજનો આધાર છે એ વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા સ્પીસીઝ પર અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પર પણ રહેલો છે. એનો આપણે હમણાં ઉદાહરણ સાથે અભ્યાસ કરીએ. તો આ ઉપરાંત કેટલાક વિદ્યુત રાસાયણિક પ્રક્રમો શક્ય હોવા છતાં પણ નીચા વોલ્ટેજે છે એ ગતિકીય રીતે ધીમા હોય છે અને થતા હોય તેમ જણાતું નથી. એટલે એને વધારાનો શું કરવો પડે? બાહ્ય પોટેન્શિયલ, એટલે તમને ખબર છે EMF. તો વધારાનો પોટેન્શિયલ લગાડવો પડે જેથી આવા પ્રક્રમો થવા છે એ ઘણા જ છે શું થાય? મુશ્કેલ બને છે. હાલો, હવે એની અંદર આપણે જુદા જુદા ઉદાહરણ લઈ અને આપણે વાત કરીએ. પહેલું ઉદાહરણ લેવું છે. જો બધા જ વિદ્યાર્થીઓને અહીંયા 3 ઉદાહરણ જે હું સમજાવું છું તો એ 3 ઉદાહરણ છે એના માટેની નિપજ કોણ કોના ઉપર મળે છે તો આ બધું તમારે છે ખાસ આપણે MCQની અંદર, નીટની અંદર, JEE અંદર કમ્પ્લીટ છે એ આપને આવડવું જોઈએ. પહેલું ઉદાહરણ મારે લેવું છે પિગલિત NaCl. જોજો અહીંયા હું શું બોલું છું. પિગલિત NaCl. NaCl ની અંદર હું પાણી નથી નાખતો ભાઈ. પિગલિત NaCl એટલે આપણી ઘરે જે મીઠું છે એ મીઠાનું મારે વિદ્યુત વિભાજન કરવું છે. તો મીઠાનું મારે વિદ્યુત વિભાજન કરવું હોય એટલે એની અંદર પિગલિત NaCl લખેલું છે. પિગલિત NaCl એટલે કે આપણી ઘરે જે મીઠું છે ને ભાઈ એને આપણે ઓગાળી નાખીએ છીએ. પાણી નાખીને નથી કહેતો, ગરમ કરીને ઓગાળીએ છીએ એટલે એને કહેવાય પિગલિત NaCl.
તો જો તમે પિગલિત NaCl નું વિદ્યુત વિભાજનીય કરશો તો એની અંદર સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ મળશે. જો ખાસ અહીંયા જો બધા ધ્યાન આપજો ભાઈ, પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરતા વિદ્યુત વિભાજન કરતા શું મળશે નિપજ? તો એની અંદર બે નિપજ મળશે. તો એની અંદર કઈ બે નિપજ મળશે? તો કે સોડિયમ ધાતુ, શું મળશે? સોડિયમ ધાતુ અને Cl2 ક્લોરીન વાયુ, Cl2 વાયુ મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરતા સોડિયમ ધાતુ અને Cl2 વાયુ મળે છે. હવે બીજું એક હું તમને ખાસ કહી દઉં કે ગમે ત્યારે છે MCQ ની અંદર પૂછાય તો એ આપને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારી પાસે વિદ્યુત વિભાજન કરો એટલે એની અંદર શું હોય? એનોડ અને કેથોડ. શું હશે તમારી પાસે? એનોડ અને કેથોડ. તો હવે એનોડ અને કેથોડ તો મેં તમને આગળ એક વખત કીધું હતું કે હવે આ MCQ વારંવાર સમજાવવાનો ન હોય, ઘણી વખત તમને મેં સમજાવી દીધો છે, હજી એક વખત સમજાવી દઉં કે ભાઈ એનોડ ઉપર હંમેશા શું થાય? તો એનોડ ઉપર હંમેશા શું થાય? ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન. યાદ રાખવું હોય ભૂલાય નહીં એટલા માટે કે ભાઈ એનોડ અને ઓક્સિડેશન. અને કેથોડ ઉપર હંમેશા શું થાય? તો કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. ઓકે, હવે જો તમારી પાસે શું છે? પિગલિત NaCl છે. આ પણ MCQ ઘણી વખત પૂછાય છે કે ભાઈ આનું આ છે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર કઈ નિપજ મળે અને કેથોડ ઉપર. અત્યારે જ છે આપણી પાસે ક્વેશ્ચન કે ભાઈ એ પિગલિત NaCl છે એનું તમે શું કરો છો? તો કે વિદ્યુત વિભાજન કરીએ છીએ. તો વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ તો વિદ્યુત વિભાજન કરતા તમને ખબર છે કે ભાઈ સોડિયમ ધાતુ ક્યાં મળશે અને ક્લોરીન વાયુ ક્યાં મળશે? તો હવે આપણે એની અંદર છે એ શું કરવું પડે? તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ NaCl હોય તો એમાં Na+ હોય અને Cl- હોય. તો હવે Na+ છે એટલે એનો મતલબ શું થયો? સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે આપણે એને એક ઇલેક્ટ્રોન આપીએ એટલે શું મળી જાય? સોડિયમ ધાતુ. અને જ્યારે Cl એ એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે તો Cl2 પણ 1/2 Cl2 અને એક ઇલેક્ટ્રોન એ શું કરશે? ગુમાવશે. તો હવે તમને છે ઓક્સિડેશન કોના ઉપર થશે, રિડક્શન કોના ઉપર થશે એ તો તમને ખ્યાલ છે, પણ હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ ઓક્સિડેશન કોને કહેવાય અને રિડક્શન કોને કહેવાય. તો ઓક્સિડેશન એટલે તમને તરત જ ખ્યાલ આવે કે ભાઈ ઓક્સિડેશન છે એટલે શું થશે? ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરશે? ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો ઇલેક્ટ્રોન ગુમાવશે. અને કેથોડ છે તો રિડક્શન, તો રિડક્શન એટલે શું થશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ મેળવે. શું થશે? ઇલેક્ટ્રોન છે એ મેળવશે. તો હવે આની અંદર જો બે પ્રક્રિયા મેં ઉપર લખી તો ઇલેક્ટ્રોન ગુમાવશે તો ઓક્સિડેશન કોનું થયું કહેવાય? તો ઓક્સિડેશન છે એ ક્લોરીનનું થયું કહેવાય. તો એ ઓક્સિડેશન છે એ ઓક્સિડેશન ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે. તો એની અંદર છે એ શું થશે? તો એની અંદર કેથોડ ઉપર છે એ રિડક્શન થશે. તો એની અંદર કેથોડ ઉપર રિડક્શન થશે તો એની અંદર કોનું રિડક્શન થયું? તો કે ભાઈ સોડિયમનું થયું. તો સોડિયમનું થયું તો તરત જ તમને ખ્યાલ આવી જાય એણે ઇલેક્ટ્રોન શું કર્યો? મેળવ્યો. તો તમે આ કેથોડ ઉપર કોણ મળશે? તો કે સોડિયમ ધાતુ મળશે. એટલે તમારા ઉપરનું રિએક્શન છે એ Na+ એક ઇલેક્ટ્રોન મેળવો અને કઈ નિપજ મળી તમને? સોડિયમ ધાતુ. તો સોડિયમ ધાતુ જે મળી કોના ઉપર જમા થશે અથવા ક્યાં મળશે આપને? કેથોડ ઉપર મળશે કારણ કે રિડક્શન થયું. અને ક્લોરીન વાયુ કોના ઉપર મળશે? તો ક્લોરીન વાયુ છે એ ક્લોરીન વાયુ શું કરે છે? Cl- છે એટલે એને એક ઇલેક્ટ્રોન મેળવો છે એટલે Cl- એક ઇલેક્ટ્રોન છે એ શું કરશે? ગુમાવી અને 1/2 Cl2 વાયુ મળશે અને એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. એટલે એનું શું થયું? ઓક્સિડેશન થયું. અને એ ઓક્સિડેશન થયું તો ઓક્સિડેશન પામે છે એટલે શું થશે? કે એના કારણે છે એ એનોડ ઉપર મળશે. તો આમાંથી ને તમને MCQ પૂછાય કે ભાઈ પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરતા સોડિયમ ધાતુ કોના ઉપર મળી? કેથોડ ઉપર. અને ક્લોરીન વાયુ છે કોના ઉપર મળ્યો? એનોડ ઉપર. શું કોનું વિદ્યુત વિભાજન કર્યું હતું તમે? પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કર્યું હતું. હવે આપણે શું કરવું છે? તો હવે આપણે એની અંદર જલીય સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું. ચાલો બીજું ઉદાહરણ પેલું પૂરું. ઉદાહરણ નંબર 2. તો સોડિયમ
ક્લોરાઇડના, તો સોડિયમ ક્લોરાઇડના, હવે NaCl જો, પણ NaCl છે એ આપણે ઓલું પિગલિત લીધું હતું, હવે લઈએ છીએ શું લઈએ છીએ તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, તો જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન, તો જલીય દ્રાવણ છે એનું શું કરવામાં આવે છે, વિદ્યુત વિભાજન દરમિયાન કેટલી નિપજ મળે છે, તો જો તો વિદ્યુત વિભાજન દરમિયાન છે એ 3 નિપજ મળે છે, તો દરમિયાન નિપજો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બીજી નિપજ મળે છે આપને H2 અને Cl2 અને શું મળે છે આપને H2 મળે છે. ઓકે, તો હવે તરત જ તમને ખબર પડી ગઈ કે ભાઈ જેનું તમે વિદ્યુત વિભાજન કરો છો એના સ્વભાવ ઉપર પણ આધાર રાખે, તો તરત જ ખ્યાલ આવી ગયો કે ભાઈ એના સ્વભાવ ઉપર આધાર રાખ્યો. પિગલિત NaCl લીધું ત્યારે નિપજો અલગ મળી હતી આપને, અને અત્યારે તમે સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl છે તો એ NaCl નું જલીય દ્રાવણ તમે લીધું તો પણ નિપજ છે એ નિપજ તમને કેવી મળી, અલગ મળી. તો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે જે શું કીધું, તો આપણે એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ, Cl2 અને H2 મળે છે. ઓકે, હાલો, તો હવે આ બધી પ્રક્રિયાઓ આપણે સમજીએ તો એની અંદર તમને ખ્યાલ આવશે કે ભાઈ આની અંદર તમે શું કીધું, જો બધા જ વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન આપશે, NaCl નું જલીય દ્રાવણ, એટલે હું આમ લખું NaCl એક્વિયસ, શું લખું છું વિદ્યાર્થી મિત્રો, NaCl એક્વિયસ એટલે સોડિયમ ક્લોરાઇડનું મેં જલીય દ્રાવણ લીધું, તો સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની અંદર કેટલા આયનો હાજર હશે, તો પહેલા તો તમને ખબર જ છે Na+Cl- Na+ એક્વિયસ અને Cl- એક્વિયસ. ઓકે, અને હવે જો તમે NaCl નું શું લીધું, જલીય દ્રાવણ લીધું, તો પાણીની અંદર શું હોય, H+ એક્વિયસ અને OH એક્વિયસ, તો જો 4 આયનો અહીંયા હાજર થયા. ઓલાની અંદર ખાલી પિગલિત NaCl હતું એમાં તો માત્ર ને માત્ર 2 જ આયનો હતા, Na+ અને Cl-, પણ અહીંયા જો Na+, Cl-, H+ અને OH-. ઓકે, તો હવે આપણે એની અંદર વાત કરીએ તો તમને બધાને ખબર છે કે અહીંયા આયન દ્રાવક છે, તો એ દ્રાવક H2O ના અણુ પણ અહીંયા હાજર છે. તો હવે આપણે એની અંદર તમને બધાને છે કેથોડ ઉપર પ્રક્રિયા થતી હોય અને એનોડ ઉપર થતી હોય પ્રક્રિયા, તો એવી આપણે પ્રક્રિયાઓ લખીએ તો એની અંદર પહેલા આપણે લખીએ કેથોડ ઉપર થતી પ્રક્રિયા. કોના ઉપર, કેથોડ પર થતી પ્રક્રિયા. તો બધાને ખ્યાલ છે હવે તો ભાઈ કેથોડ ઉપર શું થાય, તો કે રિડક્શન. તો કોનું રિડક્શન થઈ શકે આની અંદર, તો કે ભાઈ Na+ નું રિડક્શન થાય, 1 ઇલેક્ટ્રોન મેળવીએ, અને H+ નું રિડક્શન થાય, તો બંને છે એ શું કરશે, રિડક્શન થઈ અને કેથોડ ઉપર છે એ શું થશે, તો કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓની વાત કરીએ તો એની અંદર આપણે Na+ એક્વિયસ શું કરશે, 1 ઇલેક્ટ્રોન છે એ શું કરશે, મેળવશે. તો 1 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનશે, સોડિયમ સોલિડ. ઓકે, હવે અહીંયા આનો શું આપ્યો છે આપને, આ પ્રક્રિયા છે એનો E0 સેલ આપેલો છે. શું આપેલો છે, E0 સેલ. અહીંયા જો આ ખાસ સમજવાનું છે, E0 સેલ આપ્યો છે આપને માઇનસ, તો માઇનસ શું આપ્યું છે, 2.71 વોલ્ટ આપેલો છે. કેટલો આપેલો છે, 2.71 વોલ્ટ. બીજું કોનું રિડક્શન થશે, H+ નું, તો H+ પણ શું કરશે, એક્વિયસ છે 1 ઇલેક્ટ્રોન મેળવી અને શું કરે છે, તો કે 1/2 H2 આપે છે, અને એ શું મળશે આપને, ગેસ. તો 1/2 H2 છે ગેસ આપે છે. અહીંયા આનો E0 સેલ આ પ્રક્રિયા માટેનો છે, એ E0 સેલ તમને બધાને ખબર જ હોય કે આપણે હાઇડ્રોજન કોષ ભણી ગયા, 0.0 વોલ્ટ હોય. શું હોય, 0.0 વોલ્ટ. તો તમને એમ થાય કે સાહેબ અહીંયા 2 નિપજ આપને મળશે કેથોડ ઉપર, કે ભાઈ સોડિયમ ધાતુય જમા થશે અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, ના. તો આની અંદર છે E0 ના વધારે મૂલ્ય ધરાવતી પ્રક્રિયા પસંદ પામશે.
તો E0 નો આ વધારે મૂલ્ય ધરાવતી પ્રક્રિયા પસંદગી થશે. એટલે આ બે પ્રક્રિયા મેં લખી, પહેલી પ્રક્રિયા અને આ બીજી પ્રક્રિયા. તો પહેલી પ્રક્રિયાની અંદર એનો છે E0 નું મૂલ્ય આપણે આપ્યું છે -2.71 વોલ્ટ આપ્યું છે, અને જ્યારે બીજી પ્રક્રિયા એટલે કે હાઇડ્રોજન વાયુ મળે છે એનું આપણે E0 સેલનું મૂલ્ય 0.0 વોલ્ટ આપેલું છે. તો જેનું E0 નું મૂલ્ય વધારે ધરાવતી પ્રક્રિયાઓ છે એ પસંદગી પામશે, અને તેથી વિદ્યુત વિભાજન દરમિયાન છે એ શું થશે, તો વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર થતી પ્રક્રિયા. તો હવે કઈ પ્રક્રિયા કેથોડ ઉપર થશે? પોસિબિલિટી બે છે, પણ આનો જો E0 સેલ 0 છે એટલે આ વધારે કહેવાય ને, ઓલો ઋણ છે ઓ ભાઈ. તો આ છે એ પ્રક્રિયા કેથોડ ઉપર છે એ પસંદગી પામશે. હાલો, તો કેથોડ ઉપર થતી પ્રક્રિયા હવે લખી નાખીએ. તો કેથોડ ઉપર પામતી પસંદગી પ્રક્રિયા છે એ કઈ છે, તો કે ભાઈ H+ એકવીયસ એક ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનશે, 1/2 H2 ગેસ. 1/2 છે શું કરશે, H2 ગેસ. ઓકે, હાલો, ખબર પડી ગઈ. હવે આપણે એની અંદર H+ છે એ ક્યાંથી આવ્યો, તો તમને બધાને ખબર છે કે ભાઈ H+ આયન છે એ કોના વિયોજનથી આવ્યો છે, H2O ના વિયોજનથી મળેલ છે. કોના વિયોજનથી, H2O ના વિયોજનથી મળેલ છે. ઓકે, હાલો, તો હવે આપણે એની અંદર છે જો આખી પ્રક્રિયા જોઈએ તો આખી પ્રક્રિયા તમને આવડે જ છે કે ભાઈ H2O નું વિયોજન કરો તો શું થાય કે ભાઈ H+ એકવીયસ અને શું થશે, OH- એકવીયસ. તો એ H+ એકવીયસ અને OH- એકવીયસ છે. તો હવે આપણે છે એ બંને પ્રક્રિયાઓ છે એ બંને પ્રક્રિયાઓનો શું કરીએ, સરવાળો. કઈ બંને પ્રક્રિયા, તો આવડિયા જે પ્રક્રિયા આપણે ભણ્યા કઈ, આને હું નામ આપું પહેલી પ્રક્રિયા કેથોડ ઉપર થતી, અને આ પ્રક્રિયા છે એ બીજી પ્રક્રિયા. તો આ બંને પ્રક્રિયાનો મારે છે એ શું કરવો હોય, તો સરવાળો કરવો હોય તો જો H2O અને ઇલેક્ટ્રોન, આ H+ શું થશે, દૂર થશે. એટલે શું લખવું હોય લખાય, આવડે છે ને, રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે ભણી ગયા. તો H2O લિક્વિડ ઇલેક્ટ્રોન માઇનસ શું થશે, તો નિપજ શું મળશે, જો આ H+ અને આ H+ કેન્સલ. એટલે હવે શું લખશું આપણે, 1/2 H2G અને પ્લસ શું લખશું, OH એકવીયસ. શું લખશું આપણે, OH એકવીયસ. ઓકે, આખું રિએક્શન લખી નાખ્યું આપણે. તો હવે એની અંદર તમને ખબર પડી ગઈ કે આપણે ટોટલ પ્રક્રિયા લખી તો એની અંદર છે શું મળ્યું, ડાયહાઇડ્રોજન વાયુ, અને બીજું શું છૂટું પડ્યું, એકવીયસ OH-. તો એ OH નો પણ આપણે છે આગળ ઉપયોગ કરીશું. ઓકે, હાલો, તો કેથોડ ઉપર વાત અહીંયા પૂરી કરી. હવે એનોડ ઉપરની થતી પ્રક્રિયા. એનોડ ઉપર શું થાય વિદ્યાર્થી મિત્રો, તો એનોડ ઉપર છે એ ઓક્સિડેશન પ્રક્રિયા થશે, અને ત્યાં પણ છે એ ઓક્સિડેશન પ્રક્રિયા બે થશે. કઈ રીતે બે, તો તમને ખ્યાલ જ છે. તો એની અંદર છે એક પ્રક્રિયા જોઈએ કે ભાઈ Cl- છે, તો Cl- એકવીયસ શું કરશે કે ભાઈ એનું રૂપાંતરણ 1/2 Cl2 માં થશે, ગેસ મળશે. ઓકે, અને પ્લસ એક ઇલેક્ટ્રોન શું કરશે, એ ગુમાવશે. તો હવે એની અંદર બીજી પ્રક્રિયા, તો એની અંદર બીજી પ્રક્રિયા, આનો જો E0 સેલ છે એ કેટલો આપેલો છે, તો આનો E0 સેલ છે એ સેલ કેટલો આપેલો છે, 1.36 વોલ્ટ આપેલો છે. કેટલો આપેલો છે, 1.36 વોલ્ટ. અને હવે બીજી પ્રક્રિયા આપણે જોઈએ તો H2O, તો 2 મોલ H2O છે એની અંદર પ્રક્રિયા થશે. તો પ્રક્રિયા થઈ અને કયો વાયુ મળશે આપને, O2 વાયુ. કયો મળશે, O2 વાયુ મળશે, પ્લસ શું મળશે આપને, 4H+ અને 4 ઇલેક્ટ્રોન છે એ શું કરશે, ગુમાવશે. ઓકે, આ પ્રક્રિયા થશે. તો આ પ્રક્રિયાનો E0 સેલ તમને કેટલો આપેલો છે, તો આ પ્રક્રિયાનો E0 સેલ છે એ તમને આપેલો છે 1.23 વોલ્ટ. કેટલો આપેલો છે, 1.23 વોલ્ટ. ઓકે, હાલો, તો હવે આ બે પ્રક્રિયા છે, તો આ બે પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો E0 નું નીચું મૂલ્ય, જો અહીંયા એનોડ છે, એનોડમાં નીચું મૂલ્ય આવે. એનોડ એટલે ઓક્સિડેશન થાય ને, તો એનોડની અંદર નીચું મૂલ્ય આવશે અને કેથોડની અંદર શું આવશે, ઊંચું મૂલ્ય આવશે. તો એની અંદર તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે E0 નું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા પર એનોડ પર પસંદગી થશે. તો કોનું નીચું મૂલ્ય છે, તો કે ભાઈ Cl2 વાયુ મળશે કે O2 વાયુ મળશે. કયો વાયુ મળશે, તો બધાને ખ્યાલ જ છે
કે ભાઈ E0 સેલનું નીચું મૂલ્ય કોનું છે 1.23, E0 સેલનું વધારે મૂલ્ય કોનું છે 1.36. તો O2 છે તો એ શું થશે તો કે ભાઈ O2 છે તો એ O2 નું મૂલ્ય છે નીચું હોવાના કારણે છે ઓક્સિડેશન પ્રક્રિયા છે એનોડ પર પસંદગી પામશે. તો હવે એના ઉપરથી છે આપણે શું કરશું તો એના ઉપરથી આપણે છે થતી ચોખ્ખી પ્રક્રિયાઓની વાત કરીએ તો એના ઉપરથી હવે આખી એનોડ અને કેથોડ ઉપર જો પ્રક્રિયા લખવી હોય તો તમે આમ લખી શકો NaCl. તો NaCl છે એ કેવું છે એકવીયસ, એટલે શેની અંદર તમે NaCl નું દ્રાવણ બનાવ્યું છે H2O માં, એટલે એનું આયનીકરણ થાય અને શું મળશે Na+ એકવીયસ અને Cl- એકવીયસ. ઓકે, હાલો. તો હવે એની અંદર એનોડ ઉપર થતી પ્રક્રિયા અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ તમે હમણાં જ ભણ્યા. તો હમણાં તમે કીધું કેથોડ ઉપર કઈ પ્રક્રિયા પસંદગી પામશે તો એ હમણાં જ તમે લીખી H2O લિક્વિડ એનું શું થશે તો એક ઇલેક્ટ્રોન મેળવશે. શું કરશે એક ઇલેક્ટ્રોન મેળવશે અને શું આપશે આપને તો કે ભાઈ 1/2 છે એ શું આપશે આપને H2. તો 1/2 છે એ શું આપશે આપને H2 વાયુ આપશે અને પ્લસ શું મળશે આપને OH-. તો પ્લસ છે એ શું થશે OH-. ઓકે, હાલો. તો હવે એની અંદર એનોડ ઉપર થતી પ્રક્રિયા, તો એનોડ ઉપર થતી પ્રક્રિયા છે તો એ એનોડ ઉપર થતી પ્રક્રિયા છે તો એ પણ આપણે જોઈ કે ભાઈ એનોડ ઉપર થતી પ્રક્રિયા, તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે તો એનોડ ઉપર થતી પ્રક્રિયા છે Cl- એકવીયસ. તો Cl- એકવીયસ છે શું કરશે તો 1/2 Cl2 વાયુ મળશે અને પ્લસ શું કરશે એક ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે, હાલો. તો હવે એની ઉપરથી આખી પ્રક્રિયા લખવી હોય, સમીકરણ સહિત દર્શાવવું હોય તો સમીકરણ સહિત તમે દર્શાવી શકો કે ભાઈ NaCl છે NaCl એકવીયસ સાથે શું મિશ્રણ કર્યું છે આપણે H2O. તો H2O લિક્વિડ તો શું મળશે આપને તો એની અંદર મળશે તમને Na+ એકવીયસ. બીજું શું મળશે હમણાં જ આપણે પ્રક્રિયાની અંદર લખ્યું અહીંયા OH- એકવીયસ પ્લસ શું મળશે તો પ્લસ 1/2 H2 અને પ્લસ 1/2 Cl2. તો જો Na+ અને OH- છે એની અંદર લખ્યું છે એકવીયસ, એટલે આ બેને ભેગા કરી દો તો શું બની જાય સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH એકવીયસ. તો NaOH ખાસ વિદ્યાર્થી મિત્રો MCQ ની અંદર પૂછાય કે જો તમે છે NaCl ના જલીય દ્રાવણ છે તો એ NaCl ના જલીય દ્રાવણનું શું કરો તો NaCl ના જલીય દ્રાવણનું તમે વિદ્યુત વિભાજન કરો તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ નિપજ જે તમને મળી ક્યાં મળશે દ્રાવણમાં. ક્યાં મળશે તમને દ્રાવણમાં મળશે. તો એ ખબર પડી ગઈ. હવે બાકી તમને ખબર જ છે કે H2 ક્યાં મળશે તો H2 છે એ કોના ઉપર મળશે કેથોડ ઉપર, એટલે ડાયહાઇડ્રોજન વાયુ કોના ઉપર ઉત્પન્ન થશે કેથોડ ઉપર, અને ક્લોરીન વાયુ છે એ કોના ઉપર ઉત્પન્ન થશે એનોડ પર ઉત્પન્ન થશે. ઓકે, સમજાઈ ગયું. હાલો, તો એની અંદર આ આપણે જે વાત કરી તો એ કોનું તો કે ભાઈ NaCl ના જલીય દ્રાવણની વાત કરી. હાલો, હવે આપણે આગળ કે ભાઈ પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલની સાંદ્રતાની અસર થતી હોવાના લીધે નટ સમીકરણ પ્રમાણે પણ પોટેન્શિયલ વડે વિસ્થાપિત કરવો પડે. તો એક બીજું ઉદાહરણ છે કે ભાઈ સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન. તમને કીધું 3 ઉદાહરણ ભણવાના છે. તો ઉદાહરણ નંબર 3 સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડનું આપણે શું કરવું છે તો સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન. તો સલ્ફ્યુરિક એસિડના છે એસિડના શું કરવું છે તો સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર થતી પ્રક્રિયાઓ આપને લખેલી છે. ઓકે, હાલો. તો એની અંદર છે સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરવું છે તો એની અંદર એનોડ ઉપર થતી પ્રક્રિયા. તો એનોડ ઉપર થતી પ્રક્રિયાની વાત કરીએ તો એની અંદર 2H2O ના અણુ શું કરશે તો એનોડ ઉપર શું થાય ઓક્સિડેશન, એટલે ઇલેક્ટ્રોન શું કરશે ગુમાવશે. તો તમને બધાને ખ્યાલ છે કયો વાયુ મળશે O2 વાયુ મળશે. હમણાં જ રિએક્શન આપણે લખ્યું 4H+ મળશે અને 4 ઇલેક્ટ્રોન.
તો આનો તમને E0 સેલ આપણે હમણાં જ કીધું હતું 1.23, તો આનો E0 સેલ છે એ શું આપેલું છે તો કે ભાઈ પ્લસ 1.23 ઓકે વોલ્ટ. હાલો હવે આની અંદર છે આ કોના ઉપર થતી પ્રક્રિયા છે એનોડ ઉપર. હવે આપણે એની અંદર શું કરવું છે તો એની અંદર આપણે છે એ વાત કરીએ તો કે ભાઈ કેથોડ ઉપર એનોડ ઉપર થતી પ્રક્રિયા, તો એનોડ ઉપર થતી પ્રક્રિયા આપણે લખી અને બીજી એક પ્રક્રિયા કઈ થશે તો એની અંદર એ પણ તમને ખબર હોય સલ્ફ્યુરિક એસિડ હોય તો સલ્ફ્યુરિક એસિડની અંદર શું આયનો મળે 2H પ્લસ આયન અને બીજું શું મળશે SO4 -2. લખો ને ભાઈ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, તો H2SO4 ની અંદર ક્યાં બે આયનો હોય H પ્લસ આયન હોય અને SO4 -2 આયન હોય. તો SO4 -2 આયન છે તો એ પણ શું કરશે તો એનું પણ છે એનોડ ઉપર શું થશે ઓક્સિડેશન. તો એ 2 મોલ તમે SO4 -2 aqueous લ્યો તો એમાંથી પણ શું બનશે H2O8 તો H2O8 -2 છે -2 અને પ્લસ શું થશે તો પ્લસ છે 2 ઇલેક્ટ્રોન શું કરશે તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આનો પણ તમને શું આપ્યો છે E0 સેલ આપેલો છે તો એનો પણ E0 સેલ છે એ તમને આપ્યો છે 1.96. શું આપ્યું છે 1.96 વોલ્ટ. હવે જો શું છે એનોડ ઉપર થતી પ્રક્રિયા છે તો એનોડ ઉપર થતી પ્રક્રિયા છે તો એની અંદર જો તમે મંદ સલ્ફ્યુરિક એસિડ માટેની પ્રક્રિયા હોય તો ખાસ આ વસ્તુ યાદ રાખજો. મંદ સલ્ફ્યુરિક એસિડ હોય તમારી પાસે કયું મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે મંદ સલ્ફ્યુરિક એસિડ કોને કહેવાય કે ભાઈ સલ્ફ્યુરિક એસિડની અંદર તમે પાણી છે વધારે પ્રમાણની અંદર હોય તો એને મંદ સલ્ફ્યુરિક એસિડ કહેવાય. તો ખાસ MCQ ની અંદર યાદ રાખજો જો મંદ H2SO4 નું છે એ શું કરવામાં આવે વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આ પ્રક્રિયા પસંદગી પામશે એટલે H2O માંથી O2 મળશે. એનોડ ઉપર કઈ નિપજ મળશે O2 નિપજ મળશે. પણ જો તમે H2SO4 ની ઊંચી સાંદ્રતા એટલે સાંદ્ર H2SO4 ની સાંદ્રતા કેવી હોય વધારે હોય તો H2SO4 ની ઊંચી સાંદ્રતા એ છે કઈ પ્રક્રિયા પસંદગી પામશે તો આ પ્રક્રિયા. તો ત્યારે તમને છે શું મળશે તો ત્યારે તમને છે H2O8 -2 aqueous ત્યારે આ પ્રક્રિયા છે શું થશે પસંદગી પામશે. તો આ 3 ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો જોયા તો વિદ્યુત વિભાજનીય જે નિપજો છે તો એ નિપજોની આપને છે એ શું હોવો જોઈએ ખ્યાલ હોવો જોઈએ. ઓકે હાલો ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્નો તમને આપ્યા છે તો આજે જે આપણે શું કર્યું તો લખાણ સંબંધિત પ્રશ્નો છે તો એની અંદર છે એ લખાણ સંબંધિત પ્રશ્ન 3.10 છે 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે વહે છે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે તો એ પણ તમારે દાખલો ગણવાનો છે IQ = IT એની ઉપરથી અને ઇલેક્ટ્રોન શોધવાના છે. ઓકે હાલો ધાતુ જેનું વિદ્યુત વિભાજનની રીતથી નિષ્કર્ષણ થાય છે તેની યાદી એટલે આ જે 3 ઉદાહરણ આપ્યા તે અને બીજું એક તમને રિએક્શન આપ્યું છે અને એની અંદર એમ કીધું છે કે ભાઈ 1 મોલ Cr2O7 રિએક્શન છે પછી એમાં કીધું છે 1 મોલ Cr2O7 -2 નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં શોધવાનો છે. ઓકે વિદ્યુતનો જથ્થો શોધી લેવાનો ફેરેડે શોધી લેવાના અને ફેરેડે ઉપરથી એના ઇલેક્ટ્રોન શોધી લેવાના. તો 3 દાખલા 2 દાખલા થશે 3.10 અને 3.12. તો બંને દાખલાઓ છે એ જાતે ગણવાની પ્રેક્ટિસ કરજો. હોમવર્કની અંદર એ 2 દાખલા પણ આપું છું. હવે આ ચેપ્ટરની અંદર જે આપણે 3 ટોપિક ભણવાના હતા ગેલ્વેનિક કોષ નોટ્સ સમીકરણ અને વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન તો 3 ટોપિક આપણા અહીંયા પૂર્ણ થાય છે એટલે આપણું ચેપ્ટર છે એ ચેપ્ટર પણ અહીંયા શું થઈ ગયું પૂર્ણ થઈ ગયું. હવે જે આના ઉપરથી જે આપણા 3 ટોપિક હતા તો એ 3 ટોપિક ઉપરથી જે આપણા દાખલાઓ તો એ દાખલાઓ ક્યાં તો એ સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ છે તો એ સ્વાધ્યાયની અંદરના દાખલાઓ હું કાલે તમને કરાવી દઈશ એટલે કાલે આપણું ચેપ્ટર છે એ કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ શું થઈ જશે પૂર્ણ થઈ જશે. ઓકે સમજણ પડી હાલો.